હલો ગાઈઝ, તો મારું નામ છે મિનલ અને હું સિહોરી બનાસકાંઠાથી છું. અને આજે મેં પહેલી વખત યુટ્યુબ પર ફૂલ વિડીયો બનાવ્યો છે મારા ગણપતિ આગમન અને વિસર્જનનો. તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મારી દુકાનેથી અમે જે જોઈતી વસ્તુ હતી એ ગણપતિ બાપ્પાના આગમન માટે લઈ આવ્યા હતા અને પછી કરી દીધી હતી મેં આગમનની તૈયારીઓ. તો ફૂલોનો હાર, ગણપતિ દાદા અને ફૂલોને તોડવાનું કામ બધું જ મેં હાથે ધરી દીધું હતું. અને પછી કરી દીધી હતી આરતી કરવા માટે થાળીને તૈયાર. પછી તો જુઓ, અમારો ગણપતિ દાદાને લાવવા માટેનો ઉમંગ તો મસ્ત એવો ચાલુ જ છે. તો હું તો આખો દિવસ બસ તાળીઓ જ પાડ કરતી હતી કે ગણપતિ દાદા ક્યારે આવે. એવામાં પપ્પા ગણપતિ દાદાને લઈ અને ચાલવા માંડ્યા છે. તો હું ગણપતિ દાદાને બહુ જ માનું છું અને મારા ગણપતિ દાદાનું ગણેશ ચતુર્થીના દિવસે મસ્ત એવું આગમન થઈ ચૂક્યું છે. ગણપતિ દાદાનું આગમન કર્યું આપણે, મસ્ત એમના રિવાજ પૂરા કર્યા અને પછી હું કરી રહી છું કળશ સ્થાપના કરી અને ગણપતિ દાદાની કરી દઈએ મસ્ત મજાની આરતી અને બધાએ એમને વધાઈ લીધા છે. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જગી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જગી પાર્વતી પિતા મહાદેવા. માતા જગી પાર્વતી પિતા મહાદેવા. આરતી કરી, કપૂર ગૌરમ ગાઈ લીધું અને પછી ગણપતિ દાદાને આરતી આપી અંદર મંદિરમાં જઈ અને માતાજી અને ભગવાનને, કુળદેવીને બધાને આરતી આપી. આરતી કર્યા પછી બપ્પાના લુક બતાવો. કે બાપ્પા माझा क्यूट दिसतो, के देव माझा क्यूट दिसतो, के बाप्पा माझा क्यूट दिसतो, के देव माझा क्यूट दिसतो, के बाप्पा माझा क्यूट दिसतो, के देव माझा क्यूट दिसतो, के बाप्पा माझा क्यूट. આ હતા મારા 10 દિવસના બપ્પાના લુક. તમને કેવા લાગ્યા મને કમેન્ટ જરૂર કરજો. ઓકે, અને બનાસકાંઠાવાળા તમને તો દિલથી અપીલ છે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હો.
અને પછી રોજ જે અલગ અલગ જાતના ભગવાનના ભોગ ધરાવતા હતા એ બી મેં આ વિડીયોની અંદર બતાવ્યા છે. બધું બનાવવા જતાં તો વિડીયો 2 કલાકનો થતો હતો, એટલે શોર્ટમાં કરવા માટે મેં નાની ક્લિપ રોજની મૂકી છે. બિકોઝ એક યાદગીરી બી રહે અને લોકોનો બી જોવા મળે. અને આવી રીતે હું રોજ સવારે ઉઠી નાહી ધોઈ અને ગણપતિ બાપાના જે પહેરાયેલા કપડાં હતા એ કાઢી એમની જગ્યા સાફ કરી અને હું નવા વસ્ત્ર એમને પહેરાવતી. આવી રીતે હું અને મમ્મી રોજ અલગ અલગ જાતનું એમને ખવડાવતા. બનાવવાનું હતું લસણ ડુંગળી વગરનું, એટલે એવું ટ્રાય કરતા કે શું સારું બનાવીએ, શું સારું લાગશે. થાળ ધરાઈ અને થાળ ગાતી, ચાલીસા ગાતી. રાતે અમે આવી રીતે ભજન કરતા હતા. એક દિવસ ભાભી અને શ્રીયુ પણ આવ્યા હતા અમદાવાદથી, તો એમને બી આરતી ઉતારી, બપ્પાની સેવા કરી. અને 9મા દિવસે ગણપતિ દાદા માટે આપણે ભોગનું આયોજન કર્યું હતું. તો 56 ભોગ ધરાવવાની તૈયારી મેં અને મમ્મીએ કરી. થોડું બહારથી લાવ્યું હતું, થોડું ફરસાણ લાવ્યું હતું અને 11 જેવી આઈટમ ઘરે બનાવી હતી. તો ડેલી કંઈકનું કંઈક અમે બનાવતા રહેતા. લાસ્ટ ડે માટે ચૂરમાના લાડુ, લાપસી અને આવી બધી અલગ અલગ વસ્તુઓ બપ્પાને ધરાઈ હતી. અને લાસ્ટ ડે 56 ભોગ બનાવવા માટે તો બહુ મહેનત લાગી ગઈ હતી અને બહુ થાકી બી ગયા હતા હું ને મમ્મી. અને છેલ્લા દિવસ માટે આવી મસ્ત મજાની મેં આરતી સજાઈ હતી અને આવી રીતે મસ્ત મજાના 56 ભોગ ગણપતિ બાપાને અમે ધરાયા હતા. અને ખિસકોલી રૂપે ગણપતિ બાપા આવીને જમતા હતા એવું અમે માની અને ભગવાનને ધન્યવાદ કહ્યો હતો. અને પછી રાત્રે આરતી ઉતારી અને એ દિવસે અમે બધાએ ગરબા રમ્યા હતા. અને પછી આવી ગયો એ દિવસ, મતલબ આજનો દિવસ, ગણપતિ બાપાના વિસર્જનનો દિવસ. જે વિચારતા જ આમ આંખમાંથી આંસુ આવી જાય, એટલી લાગણી ગણપતિ બાપા જોડે આપણી જોડાઈ જાય. અને પછી ગણપતિ બાપાને જ્યારે અલવિદા કહેવાનો ટાઈમ આવે, એમનો વિસર્જન કરવાનો ટાઈમ આવે, તો મોઢા ઉપર ખુશી તો બહુ બધી હોય, બટ અંદરથી ક્યાંક એવું બી લાગતું હોય કે યાર ગણપતિ બાપા જઈ રહ્યા છે. તો ગણપતિ બાપાને એ દિવસે બપોરનો ભોગ ધરાવ્યો હતો. સાંજે 4 વાગે રાખ્યું હતું ગણપતિ બાપાનું વિસર્જન. ઘરે જ રાખ્યું હતું, તો બધી જ તૈયારીઓ ઘરે કરવાની હતી. બહુ બધા ફૂલ પપ્પાએ લઈ આપ્યા હતા, તો ફૂલની પાંખડીઓને અલગ કરી અને ગણપતિ બાપા માટે વિસર્જનનું જે તપેલું લાવ્યું હતું, તો એની અંદર ગુલાબની પત્તીઓ નાખી, ગંગાજળ નાખી અને અમે વિસર્જન માટે રેડી કર્યું હતું. તો વિસર્જન માટે મેં બહુ બધી તૈયારીઓ કરી હતી. મને એવું હતું કે બસ બપ્પા જઈ રહ્યા છે, તો હું બસ એમને બહુ સારી રીતે બાય કહું અને હસતા મોઢે એમને અલવિદા કહું. બપ્પા માટે મોદક બાંધી દીધા હતા મેં. અને પછી આવી રીતે ગુલાલ, પાંદડીઓ, ફૂલ. नहीं रुक सकता, मुझे जाना ही होगा. मुझे छोड़ के मत जाओ गणेशा, प्लीज गणेशा. मैं हूँ तेरा चाहने वाला, जपता हूँ तेरी माला, तो मान ले तू मान भी ले कहना मेरा.
આખરે આંખમાંથી આંસુ તો નહોતા લાવવા દેવા, પણ તો બી કહેવાય ને કે જ્યારે ભગવાનને આપણે દિલથી માનીએ, દિલથી 10 દિવસ સેવા કરીએ તો આંખમાંથી આંસુ આવી જ જાય, બિકોઝ બપ્પા આપણા ઘરનું સદસ્ય બની ગયા હોય છે. બાજુમાં રહેતી અદિતિએ બહુ બધી મદદ કરી હતી મને આ વખતે ગણપતિમાં, તો એમના ઘરે બી ગણપતિ બાપાએ પગલાં કર્યા. પછી આવી ગયા આપણે આપણા ઘરે, બારે વિસર્જન રાખેલું હતું, તો પછી ગણપતિ બાપાને અંદર લાવ્યા, બધાએ ફોટોઝ પાડ્યા, વિડીયો બનાવ્યા અને પછી કરી દીધી એમની મસ્ત મજાની આરતી. મેં, પપ્પા અને મમ્મી હતા, નાનો ભાઈ અંબાજી ચાલતા જાય છે તો એ ત્યાં ગયેલો હતો, ભાઈ ને ભાભી અમદાવાદ હતા, બાકી બધા સોસાયટીના ભેગા મળી અને ગણપતિ દાદાનું મસ્ત એવું વિસર્જન અમે કર્યું હતું. જેટલું બી બની શકે એટલું અમે ગણપતિ બાપા માટે ઘરે જ કરવાનો ટ્રાય કર્યો હતો અને આખરે એ પણ આવી જ ગઈ કે જેમાં ગણપતિ બાપાનું હવે વિસર્જન થવા જઈ રહ્યું હતું. આ બધું કરતા આખરે વરસાદ આવ્યો તડકામાં. હે બપ્પા, તમે તો જઈ રહ્યા છો પણ આંખમાંથી આંસુ આવી રહ્યા છે. આ વખતે બહુ જ મજા આવી તમારી જોડે રહેવાની, તમારી સેવા કરવાની, તમારી માટે અલગ અલગ ભોગ બનાવવાના. મેં અને મમ્મીએ આ વખતે બહુ જ એન્જોય કર્યું છે અને થેન્ક યુ અમારા ઘરમાં આવવા માટે. આવતા વર્ષે બી અમે તમારી રાહ જોઈશું કે તમે આવો. અને પછી ગણપતિ બાપા તો ફટાફટ માટીના હતા તો વિસર્જિત થવા લાગ્યા હતા અને આખા ઘરમાં ફૂલ ચોખા હતા અને એમના વગર તો બસ બધું સૂનું જ લાગી રહ્યું હતું. મસ્ત ધામધૂમથી વિસર્જન થઈ ગયું છે. બધા સોસાયટીવાળાએ મળીને અમે મસ્ત વિસર્જન પપ્પાનું કરી દીધું છે. મા પાર્વતી અને શંકર ભગવાન અમને આશીર્વાદ આપે, ગણપતિ દાદા અમને આશીર્વાદ આપે. આવતા વર્ષે બપ્પા ફરીથી અમારા ઘરે આવે અને બહુ બધી ખુશીઓ લઈને આવે, બધાના દુઃખ હરીને જાય, બિકોઝ એ વિઘ્નહર્તા છે અને અત્યારે તો હું એમને બહુ જ મિસ કરી રહી છું.